આજની ધર્મકથા. પ્રણામ. આપણી કથાના મહાનાયિકા ઋષિ દત્તાજી. એમના આ કથા જીવનની ખરી શરૂઆત હવેથી થાય છે. એક 20 વર્ષની કન્યા, છેલ છબીલી, જંગલની અંદરમાં ઉછરેલી, વન્ય પ્રાણીઓ, પક્ષીઓ આ બધા સાથે મિત્રતા કેળવેલી, નિર્ભય અને કોઈ પણ જાતના વિકલ્પ રહિતની સ્વાધીન જીવન જીવવાની જેને આદત છે એવી આવી અનેક લાક્ષણિકતાઓ જેમનામાં છે એ ઋષિ દત્તા. જેમના પિતા હરિશેણ વૃદ્ધત્વના એવા આરે છે કે જ્યાં શરીર કેટલો સાથ આપશે એ ખબર પણ નથી. પોતે મોટી ઉંમરમાં પરણ્યા હતા પ્રીતિમતી રાણીને, અને પ્રીતિમતી રાણીને પણ પછીથી આ પુત્રી થઈ અને વનમાં હવેને એકલી પાડવાની આવી છે. કનકરથ રાજકુમારના જીવનને અત્યાર સુધી આપણે જોયું. ખાલી એક કેટલાક ક્ષણ માટે આપણા પરિપ્રેક્ષ બદલી અને ઋષિદત્તાના જીવનને વિચાર કરીએ બાળપણથી લઈને, તો આપણને એવું લાગે કે એને કોઈ પણ કમ્પેનિયન નહીં મળ્યું હોય જીવનમાં. સરખી એજવાળું હોવું જોઈએ ને. અને જેને કમ્પેનિયન ન હોય એ વ્યક્તિ, એ બાળક આજે આપણે કલ્પના આની થઈને પ્રોપરલી કરી શકીએ, કારણ કે હવે કમનસીબે આપણે બધા સિંગલ ચાઇલ્ડવાળા થયા. એટલે શું થયું કે આપણા બધાના ઘરોની અંદરમાં જે બાળક છે એ જે વ્યથા છે એકલતાની, એ વ્યથાની સાથે જ જીવે છે. આખું જગત ઊભું છે અને તેમ છતાં એની એકલતાને દૂર કરી શકીએ એવું નથી થતું. એ એકલતાના કારણે એનામાં કેટલાક દોષો આપણે જોઈ શકીએ છીએ કે એને શેર કરવાની વૃત્તિ નથી, બીજાનો વિચાર કરવાની વૃત્તિ નથી આવતી, કંઈ પણ મળે તો હું કોઈકને આપું આવી ઉદારતા એનામાં નથી આવતી, ભાગ પડાવવાની વૃત્તિ નથી, બધું મારું. બધામાં જ સ્વકેન્દ્રિત જીવન આવે કોઈ પણ જીવનના ક્ષેત્રમાં, એવી વિચારસરણી થાય. એનો વાંક ઓછો છે કારણ કે એને એવું નિમિત્ત જ નથી મળ્યું કે આવું બધું કોઈકની હારે રહીને શીખી શકે. આ એક્ઝેક્ટ પરિપ્રેક્ષને આપણે ઋષિદત્તાના કેસ સાથે વિચારીએ. એને પણ એનું સહ ઉંમરનું તો કોઈ સહચર્યવાળું તો કોઈ મળ્યું નથી. એ આટલી ઉલ્લસિત કેમ હતી? છેલ છબીલી અને જેને કહી શકાય કે ઉછળકૂદ કરનારી કન્યા, 20 વર્ષે પણ જેની બાળપણની નિર્દોષતા અકબંધ રીતે સચવાઈ હતી એવી કન્યા, એ બાળપણમાં આ વ્યથાને અનુભવતા નહીં હોય? ક્યારેય પોતાના પિતાજીને પૂછવા પણ નહીં આવ્યું હોય એમને કે હું એકલી કેમ છું? કોઈ ન હોવાનો અફસોસ, કોઈ ન હોવાનું દુઃખ, આ બધું એમના પણ મન ઉપર હાવી નહીં થયું હોય? અને આવું બધું જ થયું હોવા છતાં આજે કેટલી નિર્દોષતાપૂર્વક પોતાના જીવનને સંવેદી રહી છે. જનરલી એવું કહેવાય કે જે બાળકને બાળપણની અંદરમાં કમ્પેનિયન ન મળ્યા હોય એ બાળક મોટું થઈને થોડો ભયભીત હોય, એ બાળક મોટું થયા પછી સ્વકેન્દ્રિત સ્વાર્થવાળું જીવન જીવતો હોય, આવું આજનું વિજ્ઞાન પણ કહે છે. ઋષિદત્તાનો કેસ આખો અલગ છે. વિચારવા જઈએ તો ભરેસરની સજ્જાઈની અંદરમાં જેમનું નામ મૂકવામાં આવ્યું હોય એમનું જીવન પાછળથી કેટલું પવિત્ર રહ્યું હશે. અને એ પવિત્ર જીવનનું શરૂઆતનું જે સ્તર હતું એ આટલું બધું વિચિત્ર. જન્મતા મૃત્યુ પામ્યા માતા, પિતા દ્વારા ઉછેરવાનું, જંગલ, કોઈનો પણ સહયોગ નહીં, કોઈનો પણ સહકાર નહીં, ભયભીત રહેવાનું, કોણ ક્યારે કયું પશુ શું કરશે, પશુઓથી ભયભીત થવાનું, જંગલના વ્યક્તિઓ આદિવાસીઓ જેવા કોઈ હશે એનાથી ભયભીત રહેવાનું, પણ આમાંનું કંઈ જ નહીં. નિર્દોષતા. આનાથી એક વસ્તુ આપણે સિદ્ધ કરી શકીએ છીએ કે બાળક જ્યારે આ જગતમાં આવે છે ત્યારે હકીકતની અંદરમાં એ પોતાનું ભાગ્ય લઈને આવે છે અને પોતાની એક પ્રકૃતિ પણ લઈને આવે છે. ઘણી બધી વાર આપણે ભગવાન બનવાનો પ્રયત્ન કરતા હોઈએ મા બાપની જગ્યાએ, કે બધું જ આપણે નક્કી કરવું હોય, પણ એવું નથી.
આવા બાળકો પણ ઉછરાઈ જાય છે. વાત્સલ્ય અને હૂંફ હોય ને તો ઉછરાઈ જાય છે એવું નહીં, ઉછરાય છે અને એવું જીવન જીવે છે કે સદીઓના સદીઓ પછીથી, સેંકડો હજારો વર્ષો પછી પણ એમના નામ લેવા પડે શ્રાવક શ્રાવિકાઓએ, શ્રમણ શ્રમણોએ, એવું પવિત્ર જીવન હોય. કનકરથ રાજા રાજકુમાર હવે હરિશેન રાજાના આગ્રહના કારણે ત્યાં રોકાઈ જાય છે. એટલે મિત્રોને કહેવામાં આવે છે કે ભાઈ હવે હું તો અહીંયા રોકાઈશ, અને રૂકમિણી સાથે લગ્ન કરવાની વાત એની ઉપર તો પડદો પાડી દે છે. મિત્રોને થોડી એ ચિંતા હોય છે કે રાજા શું વિચારશે. રૂકમિણી રાજકુમારીના પિતાજી જે છે એ આપણા રાજાના પરમ મિત્ર છે, પછી એ સંબંધો ઉપર અસર નહીં થાય? અને તમારા પિતાજીને તમે કઈ રીતે સમજાવશો? તમે અનુભવો છો કે મને આ ઋષિદત્તા પ્રત્યે અનહદ રાગ છે, અને એકવાર એ કુંવરીને પરણ્યા પછીથી બીજા લગ્ન કરવું એ ભલે અત્યારે પ્રચલિત પરંપરા છે, પણ તેમ છતાં મને નથી મગજમાં બેસતું. પણ આ તમારી સંવેદના છે, તમે પિતાજીને માતાજીને આ કઈ રીતે સમજાવશો? સમજાવી પણ દેશો પણ એ માનશે એવું કઈ રીતે સમજશો? પણ જેના હૃદયની અંદરમાં કોઈ એક વસ્તુ કે કોઈ એક તત્વ એ પૂર્ણપણે છવાઈ ગયું હોય, ત્યારે ભવિષ્યની ચિંતાઓ એ ક્યારેય એને હેરાન નથી કરી શકતી. એ ન્યાયે રાજકુમાર કહી દે છે કે બધું થઈ પડશે, પણ મારે બીજા લગ્ન તો નથી જ કરવા. એટલે રૂકમિણીને ત્યાં પરણવા જવાનું હવે માંડી વાળું છું, અને હું અહીંયા રોકાઈશ. મિત્રોને પણ ઉચિત લાગ્યું કે જો તમને આટલી બધી સરસ મનમાં આ ભાવના છે જ કે તમે બધું સંભાળી લેશો તો બહુ સારું છે, પણ હવે અમે વિદાય લઈએ, કારણ કે અમે પછી બીજા કાર્યોની અંદરમાં જોડાઈએ, તમે હજી સ્થિરતા તમારી લંબાવશો. વાત સાચી લાગી, અને બીજાને રાજકુમારે અનુજ્ઞા પણ આપી મિત્રોને. પ્રસન્ન ચિત્તે એ લોકોએ વિદાય લીધી. સૈન્યના પડાવને વ્યવસ્થિત જગ્યાએ રાખી દેવામાં આવ્યો, અને કનકરથ રાજકુમાર એ આશ્રમની અંદરમાં જ પોતાનું નિવાસસ્થાન બનાવી અને રાજર્ષિની નજીક રહેવા માટે ત્યાં આવ્યા. ઋષિદત્તા પણ એમની નજીક જ રહે છે. આશ્રમની દૈનિક જીવનચર્યા જે છે એ વ્યવસ્થિત ગોઠવાઈ પણ ગઈ કેટલાક દિવસોમાં. ઋષિદત્તા એ કનકરથ એ જાણે દેવ હોય એ રીતે એમની સેવા કરવા લાગ્યા. નમ્રતા, વિનય, સૌજન્યની જાણે સાક્ષાત મૂર્તિ હોય એવું કનકરથ અનુભવવા લાગ્યા. બહુ ઓછું બોલે, પણ સ્નેહ એટલો બધો આપે કે શબ્દોની બહુ જરૂર ન લાગે. સંધ્યાનો સમય થાય અને આસપાસના વન પ્રદેશમાં ફરવા પણ જાય બંને ભેગા. એક દિવસ આ ઋષિદત્તાએ આવી જ રીતે ફરવા ગયેલા ત્યારે પૂછ્યું હતું કે નાથ, શું આપને કોઈ માતા છે? કનકરથને એની લાગણી સમજાય અને કીધું કે હા, મને બહુ વાત્સલ્યભરી માતા છે, તને બહુ ગમી જશે, અને તું તો એમને ખૂબ જ ગમીશ. આ વિચારે છે ઋષિદત્તા ઊંડા વિચારમાં, કારણ કે માતા એટલે શું એને ખ્યાલ જ નથી. એની માતા તો પ્રસૂતિ થઈ અને તરત જ ગુજરી ગઈ હતી આ જગતમાંથી, એટલે માતાનું કોઈ સુખ જ નથી અનુભવ્યું. ઋષિદત્તા કહે છે કે મારી માતાને મેં જોયા જ નથી. માતા કેવી હોય, માતાઓને શું ગમતું હોય, એમની સાથે કેવો વ્યવહાર કરાય, એ પુત્રને કેવો વ્યવહારથી પુત્ર પુત્રીઓને સાચવતા હોય, આની મને કોઈ અનુભૂતિ નથી. કનકરથ કહે છે કે તું કોઈ ચિંતા નહીં કર, કારણ કે મારી માતાને પરમાત્મા ખૂબ ગમે છે, એવી રીતે રાજર્ષિઓ, ઋષિમુનિઓ એમના પ્રત્યે પણ ખૂબ શ્રદ્ધા છે, બહુ ધાર્મિક વૃત્તિની છે. એટલે જેમ મારી ઉપર એમને ખૂબ પ્રેમ છે, એમ તારી ઉપર પણ એને ચોક્કસ પ્રેમ આવી જશે. સાંભળીને ઋષિદત્તા હરખાય છે. એની આંખમાં એક પરમ સંતોષ આવે છે કે મને પણ બહુ ગમશે માતાનું સુખ મેળવવું. હજી એક પ્રશ્ન પૂછે છે કે તમને હજી એક પ્રશ્ન પૂછું, નારાજ નહીં થાવ ને? તો કે બોલો. એટલે કહે છે કે તમારા પરિવારમાં માંસાહાર તો નથી થતો ને? કેટલી સરસ આ એકબીજાની સૌજન્યતા જુઓ. લગ્ન તો થઈ ગયા છે, પિતાની આજ્ઞા હતી અને પોતાને પણ પસંદ હતો એટલે કુમાર,
પણ હવે પોતાના જીવનની જે પ્રાયોરિટીઝ છે બેસિક, એ પ્રાયોરિટીઝની ક્લેરિટી લે છે. અને આ પ્રાયોરિટીઝમાં ક્યાંય કોઈ ભૌતિકતાનું સ્થાન નથી. સૌથી પહેલો પ્રશ્ન આવ્યો રિક્વાયરમેન્ટનો તો કે લાગણીનો આવ્યો, માતા છે કે નહીં. બીજો પ્રશ્ન આવ્યો તો ધર્મને લગતો આવ્યો, આચારને લગતો આવ્યો કે ભાઈ તમારે ત્યાં માંસાહાર નથી થતો ને. આપણે આપણા લગ્ન યોગ્ય બાળક બાળિકાઓને સમજાવવા જેવું છે કે તમારા જીવનની પ્રાયોરિટીઝમાં શું હોવું જોઈએ. ભૌતિકતા ન હોય એવી કોઈ વાત નથી. પણ આ ઋષિદત્તાને જોઈશું એટલે આપણને ખ્યાલ આવશે કે ભવિષ્યમાં જ્યારે એની હારે કેટલીક અગમ્ય ઘટનાઓ ઘટવાની છે, એ સમયે ઋષિદત્તા કયા ગુણોના કારણે એમાંથી પાર ઉતરે છે. ત્યારે ખ્યાલ આવે છે કે આ ભૌતિક વિચારોવાળી વ્યક્તિ એ ક્યારે પણ આવા પ્રશ્નો કે મુશ્કેલીઓમાં સહજતાને નથી પામી શકતી. આ કેટલો સરસ ગુણ છે કે તરત પ્રશ્ન આવે છે કે ભાઈ માંસાહાર તો નથી થતો ને. પોતે વનમાં ઉછરી છે, પશુઓને એકબીજાની હિંસા કરતા જોયા છે નાનપણથી, પણ હરિશેન રાજાના સંસ્કારો કેવા હશે કે માંસાહારનો આટલો બધો ભય છે. કનકરથ કહે છે રાજ પરિવારોમાં લગભગ માંસાહાર થતો હોય છે, પરંતુ અમારા પરિવારમાં માંસાહાર વર્જિત છે, કારણ કે અમે પણ ઋષભદેવ પરમાત્માના નિર્ગ્રંથ પ્રવચનોને માનીએ છીએ. અમે અહિંસા ધર્મ પ્રત્યે અમારા પરિવારની શ્રદ્ધા છે અને જૈન મતને જ અમે અનુસરીએ છીએ. અને હવે ઋષિદત્તાના મુખ પર આનંદ છવાઈ ગયો. તમે બહુ સારા છો, તમે મને બહુ ગમો છો. એક ચિંતકે બહુ સરસ કીધું હતું કે જો કોઈ પતિ પત્ની લગ્નના દિવસથી લઈ અને જ્યાં સુધી વિખૂટા પડવાનું ન આવે આયુષ્ય દ્વારા, ત્યાં સુધી મને કે મને પ્રસન્નતાથી કે કદાચ અપ્રસન્નતાથી ક્યારેક જો રોજ આવું બોલે બંને એકબીજાને કે તમે બહુ સારા છો, તમે મને બહુ ગમો છો, તો એના પ્રત્યાઘાત સ્વરૂપે શું થાય તો કે એના કેટલાક દિવસો અને કેટલાક મહિનાઓ સુધી જો આવું સતત થાય અને બહુ શ્રદ્ધાપૂર્વક બોલાય, તો એ વ્યક્તિઓ વ્યક્તિગત જીવનમાં ગમે તેટલા ખરાબ હોય પણ એકબીજા સાથે પરસ્પરિક રીતે એ બંને હંમેશા સારા થઈને જીવે. શબ્દોની અસર છે, કારણ કે શબ્દો અંદરની એક લાગણીથી આવે છે. આ એક મનોવિજ્ઞાન છે. અહીંયા આ વાક્ય બહુ સ્પર્શી જાય છે કનકરથ રાજકુમારને. તમે બહુ સારા છો, તમે મને બહુ ગમો છો. કનકરથને એવું લાગ્યું કે એને જીવનનું સર્વસ્વ જાણે મળી ગયું. ઋષિદત્તાનો હાથ પકડ્યો અને એ જે હસ્તમેળાપ થયો એ કદાચ ભાવ હસ્તમેળાપ હતો. કનકરથ પૂછે છે કે તું વનમાં ઉછરી છે, આ આટલી ખુલ્લી વનરાજી હરણ હરણી આ બધાની વચ્ચે તને મહેલમાં રહેવું ફાવશે? અને ત્યારે બહુ જ સરસ જવાબ, એક આર્ય સન્નારીને છાજે એવો જવાબ ઋષિદત્તા આપે છે, તમે જ્યાં હશો ને ત્યાં મને ફાવશે જ. કદાચ રામને વનવાસ થયો હતો, ભગવાન રામને, અને ત્યારે સીતાજીએ એમને જે શબ્દ કહ્યા હશે એ પણ આ જ શબ્દો હશે, તમે જ્યાં હશો ત્યાં મને ફાવશે જ. આપણી કન્યાઓને આ બધા શિક્ષણની બહુ જ જરૂર છે. એટલા માટે નહીં કે પતિની ગુલામી કરી લે, એટલા માટે નહીં કે પતિ પ્રમાણે ચાલે, એટલા માટે નહીં કે પોતાની સ્વાધીનતા ગુમાવી દે, પણ એટલા માટે કે એ પોતાના પતિ સાથેનું દાંપત્ય જીવન કેવું હોય એ જીવતા શીખી શકે, પરસ્પર એકબીજા પ્રત્યેની લાગણીઓ કેવી હોય એ શીખી શકે. ફક્ત ભૌતિકતામાં રાચતું જીવન એ ક્યારેય જીવન ન હોઈ શકે, એ પશુતા છે. મનુષ્યનું જીવન તો એવું હોય, આર્ય મનુષ્યોનું જીવન તો એવું હોય કે જેમાં પારસ્પરિક સ્નેહ માટે કોઈ પણ ઘટના ક્યારેય બાધક ન બની શકે. કનકરથ કહે છે તને હું મારી સાથે જ રાખીશ, મારી પાસે જ રાખીશ. આપણો મહેલ પણ સુંદર છે, અને કદાચ તને નહીં ગમે ને તો આપણે મહેલની બાજુમાં એક નવો આશ્રમ બનાવી દઈશું, જે આશ્રમની તને આદત છે એવી. અને અહીંયા ઋષિદત્તા કહે છે કે ના ના, તમે મહેલમાં રહ્યા છો ને, તમને મહેલમાં ફાવશે,
તમને આશ્રમમાં નહીં ફાવે. હું મહેલમાં મારી રીતે એમને ફવડાવી લઈશ. ત્યાં એકબીજાને આટલું સરસ લાગણી સ્નેહથી વાતો કરીને સાચવવાની વાતો કરે છે. અને અચાનક જ કનકરથ એને કહે છે કે પણ મારી એક ઈચ્છા છે જે તમે પૂરી કરશો. અને ત્યારે ઋષિદત્તા પૂછે છે, કહો ને. બધી જ ઈચ્છા પૂરી થશે. અને ત્યારે કહે છે કે હું જ્યારથી આવ્યો છું ત્યારે હું જોઉં છું કે આ હરણ અને હરણી જે છે એની સાથે તમને અત્યંત સ્નેહ છે, બહુ જ પ્રિય છે. અને એ પણ તમારી હારે એટલા જ હળી મળી ગયા છે. આ બંનેને સાથે લેવા માટે તમે પિતાજીને પૂછી જશો. અને આ તો ઋષિદત્તાને બહુ ગમતી વાત. સાથે લઈ જવાનું નક્કી કરે છે પિતાજીને પૂછવા માટે. અને ઋષિદત્તા કહે છે કે તમે આ ન કહ્યું હોત તો કદાચ મને દુઃખ હોત, કારણ કે આ હરણ ને હરણી ચોક્કસપણે હું માનું છું કે મારા વિના જીવી જ નહીં શકે. મારા બાળપણથી સહચર્યમાં કેટલીક આદતોમાં આ બંને વણાઈ ગયા છે. મારા જીવનનો અભિન્ન અંગ જેવો ભાવ અમારા વચ્ચે છે. કેટલી સરસ વાત છે. આપણે બાળપણમાં ગામડાઓમાં આજે પણ પેલી રોટલી કૂતરાની એને ખવડાવવા જવાનું, બહાર રહેલા કૂતરાને પ્રેમથી માથે હાથ ફેરવવાનો, બિલાડીઓ હોય એની સાથે વાતો કરવાની. બાળપણ કેવું હોય ગામડાનું. આજે ગેજેટ્સની સાથે જીવતા બાળકો, એને એ નહીં સમજાય કે જીવત્વ શું છે. ખરું જીવત્વ આ બધાએ માણ્યું છે, જે કદાચ બાહ્યથી એટલા સમૃદ્ધ નથી પણ જીવત્વથી અત્યંત સમૃદ્ધ છે. અને જીવન જીવત્વથી જીવાય છે, ભૌતિકતાઓથી નહીં. કારણ કે જીવનનું લક્ષણ જીવત્વ છે, સમૃદ્ધિ નથી. બસ બંને એકબીજા સાથે આવી રીતે વાત કરી અને આશ્રમમાં ફરી પાછા ફરે છે. નિત્યક્રમ મુજબ રોજ પરમાત્માની આરતી, પરમાત્માની સ્તવના એવું ચાલવા લાગે છે. એકાદ મહિનો વીત્યો આશ્રમમાં. એને ફાવી ગયેલું હતું. હરિશેન રાજાને પણ વાત્સલ્ય ખૂબ આવતું હતું. એ નિર્દોષ ક્રીડાઓ, ઝરણાઓ, આકાશમાં ઉડતા રંગબેરંગી પંખીઓ, ખળખળ વહેતા પાણીના ઝરણાઓ, મુક્ત મન અને મુક્ત આકાશ, આવું તો સ્વર્ગમાં જ હોય. આ બધું જ માણતા હતા. હવે એક જ વાત ઋષિદત્તાની આંખની અંદરમાં જેમ જેમ દિવસો વધતા જતા હતા તેમ તેમ થતું હતું કે હું પિતાને છોડીને કઈ રીતે જઈશ. અને એક દિવસ એવો આવ્યો કે જ્યારે રાજર્ષિ પોતે વાત કાઢે છે કે રાજકુમાર, મારે હવે તમને વિદાય આપવી જોઈએ. મારી પુત્રી તમને પરણી છે, પણ એ કાયમ અહીંયા ન રહે એ વાતનો પણ મારે સ્વીકાર કરવો જોઈએ. અને સામે ચડીને કહે છે કે હવે ચોક્કસ મને નહીં ગમે, પણ તમે ઋષિદત્તાને હવે તમે એના સ્વામી છો, તમે એને તમારા આધીન તમારા જીવનની અંદરમાં જીવાડવા માટે તમે અહીંથી વિદાય લઈ શકશો. કેવી વિરક્તિ, કેવી ઉદાસીનતા. પ્રેમ અને વાત્સલ્યના અમૃત પ્યાલા જેમને પાયા હતા એની સાથે વિદાયની વાત સામે ચડીને બોલવી, સંન્યાસીપણું આ છે. મધ્યાહનનું ભોજન થયું. ઘાસની ચટાઈ પર આડા પડ્યા હતા અને ત્યાં બેસાડી અને જે બધી વાત કરી હતી અને ખૂબ વાત્સલ્યપૂર્વક આપલે થઈ લાગણીઓની, આંખો સજળ બની. અને છેલ્લે જ્યારે જવાનું નક્કી થાય છે ત્યારે એક સરસ મજાની હિત શિક્ષા છેલ્લે આપે છે કે કુમાર, સાચે જ ઋષિદત્તાના અનંત પુણ્ય જાગ્યા છે કે તમે એને મળ્યા છો. તમે વનમાં જન્મેલી અને વનમાં ઉછરેલી આ કન્યાનો સ્વીકાર કરીને મારા ઉપર અનંત ઉપકાર કર્યો છે. અને આ બાળકીના જીવનને, ભવિષ્યને પણ તમે ખૂબ સંતોષ આપ્યો છે. હું હવે ચિંતા રહિતપણે આ જગતમાંથી વિદાય લઈ શકીશ. તમે ગુણવાન છો, એટલે ઋષિદત્તા માટે તમને ભલામણ કરવાની કોઈ જ જરૂર નથી. છતાં પિતાનું હૈયું છે એટલે તમને કહું છું કે મેં ક્યારેય આ દીકરીને ધિક્કારી નથી, તિરસ્કારી નથી. એટલે આ દીકરીને ધિક્કાર અને તિરસ્કાર શું છે એ ખબર જ નથી. એની માટે આ જગતની અંદરમાં પ્રેમ સિવાય, લાગણી સિવાય, વાત્સલ્ય સિવાય એક પણ તત્વ હોય
એવું એના સમજણમાં પણ નથી આવ્યું. એટલે ખાસ તમને હું આ કહું છું કે એના કોમળ હૃદયને ક્યારેય દુભાવશો નહીં. અને કમસે કમ એની આજુબાજુમાં ક્યાંય કોઈ ધિક્કાર કરતું હોય, ધિક્કારની લાગણી ફેલાવતું હોય એવું વાતાવરણ એને ન આપતા. અને રાજમહેલની પુત્રવધૂમાં જે કાર્યકુશળતા જોઈએ, જે દક્ષતા જોઈએ, એ આજે એનામાં નથી. પણ મને વિશ્વાસ છે કે તમે એને કળાઓમાં નિપુણ બનાવી દેશો. મારી દીકરી હું તમને સોંપું છું અને તમારા પ્રાણની જેમ તમે એનું જતન કરજો, એવી હું તમને યાચના કરું છું. વયોવૃદ્ધ અતિકૃશ કાયાવાળા આ રાજર્ષિ નથી, આ સંન્યાસી નથી, આ પિતા છે. ઋષિદત્તા પણ રડી પડ્યા. હરણ અને હરિણી એ પણ ઋષિદત્તાના મુખને ચાટવા લાગ્યા. વૃક્ષ પર બેઠેલા પંખીઓ પણ જાણે કલરવ બંધ કરી અને તૂટેલા અવાજે રુદન પોતાનું વ્યક્ત કરતા હોય એ રીતે અવાજ કરવા લાગ્યા. રાજર્ષિએ છેલ્લે કહ્યું, કુમાર, તમારા સહવાસથી એ કળા સંપન્ન બનશે, દક્ષ બનશે, એ સુશીલા છે, એ સુવિનીતા છે, એ તમને પરમાત્મા તુલ્ય માનીને જ પૂજશે, તમારી આજ્ઞાનું યથાર્થ પાલન કરશે. પણ છતાં એ વનવાસીની છે, એટલે કદાચ તમારા રાજ્યના કેટલાક રીતિ રિવાજોને સમજતા એને વાર લાગે તો એની સાથે રહેજો. ક્યારેક કોઈક ભૂલ થઈ જાય તો ક્ષમા કરી દેજો. બસ આટલું બોલ્યા. હૃદય ઉભરાઈ આવ્યું અને તરત રાજકુમાર પ્રત્યુત્તર આપે છે કે તાતપાદ, આપ શા માટે આટલી બધી વાતો કે ચિંતાઓ અત્યારે કરો છો? અને આ રીતે વાતો પૂર્ણ થયા પછી હવે રથમર્દન નગર જવા માટે નીકળે છે. અને હવે એક એવી કથા શરૂ થવાની, જે કથા આપણા રોમાંચ ઊભા કરી દેશે, આપણા શ્વાસને અદ્ધર કરી દેશે. એક પછી એક વળાકો એવા અકલ્પનીય. ઋષિદત્તાજીનું જીવન શું હતું એ સાંભળશું અને હચમચી જશું. એવી આ વનકન્યાની અત્યાર સુધીની પૂર્વ અવસ્થા, યુવાવસ્થા સુધીની એને માણ્યા પછી હવે એમની એ ખરી અવસ્થા સુધી પહોંચવા માટે આવતીકાલે ફરીથી મળશું. જીન આજ્ઞાવ્રત કંઈ પણ બોલાવ્યું હોય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસન.